નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મનપાની ચૂંટણીમાં 2 વોર્ડમાં મતદારો નહીં કરી શકે મતદાન। તમામ બેઠકો બિનહરીફ થતા વોર્ડ નંબર 11 અને 12માં ચૂંટણી રદ। પોરબંદરના સુભાષનગરમાં ભર ઉનાળે પીવાના પાણીનો ઉઠ્યો પોકાર। પોરબંદર મનપામાં હોવા છતાં સુભાષનગર સાથે અન્યાયના આક્ષેપ। માધુપુર પંથકમાં બાઇક આડે આખલો ઉતરતા સર્જાયો અકસ્માત। બાઇકમાં સવાર 2 યુવાનો ઘાયલ થતા એક યુવાનનું નિપજ્યું મોત। પોરબંદરના લકડી બંદરના પુલ નજીક મહિલા સાથે અડપલાની ઘટના। પોલીસે અડપલા કરી નાસી છૂટેલા શખ્સને પકડી કરી કાર્યવાહી। પોરબંદર મનપાની ચૂંટણી પહેલા જ લોકશાહી પર્વની ઉજવણી ફીકી પડી હોવાનું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે। બેઠકો બિનહરીફ થતા 2 વોર્ડમાં ચૂંટણી નહીં થાય, જેથી મતદારોને વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં મત આપવાનો અધિકારની તક આ વખતે નહીં મળે। પોરબંદરમાં મનપાની ચૂંટણીમાં આ વખતે 13 વોર્ડની કુલ 52 બેઠકમાંથી 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ઉલ્લેખનીય છે કે લોકશાહીમાં મતદાનનું મહત્વ જ રહેલું છે। મત આપવાનો મતદારોનો અધિકાર છે। કોને મત આપવો અને કોણ સ્થાનિક લેવલે કામગીરી કરશે તેના પર મતદારો જે તે પક્ષના ઉમેદવારોને મત આપી ચૂંટી કાઢતા હોય છે। મજબૂત લોકશાહી માટે વધુ મતદાન થાય તે માટે તંત્ર અને સંસ્થાઓ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરે છે। ત્યારે ખાસ કરી મનપાની 13 વોર્ડની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12માં તમામ બેઠકો બિનહરીફ થતા આ વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા નહીં થાય। આ બંને વોર્ડમાં પ્રજાને મતદાન કરવાની તક મળતી નથી, જે લોકશાહીના મૂળ સિદ્ધાંત સામે પ્રશ્નાચિહ્ન મૂકે છે। આ મામલે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે મતદારોમાં એ વાતથી લઈ અને અસંતોષ છે કે તેઓ પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયામાંથી વંચિત રહી ગયા છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બિનહરીફ બેઠકો લોકશાહી માટે સકારાત્મક સંકેત નથી। જ્યાં પ્રજાને મતદાનનો મોકો મળે અને સ્પર્ધા થાય ત્યાં જ સાચી લોકશાહી મજબૂત બને છે। ચૂંટણી બિનહરીફ ન થવી જોઈએ। કોઈ ઉમેદવાર મેદાનમાંથી હટી જાય તો બિનહરીફ ઉમેદવારો અને નોટાનું ઓપ્શન પસંદગી માટે રાખવું જોઈએ, જેથી બિનહરીફ ઉમેદવારો પણ પ્રજાને પસંદ કરે છે કે નહીં તે હકીકત સામે આવી શકે તેવું જાણકારોનું માનવું છે। કે જો આ મામલે જિલ્લા કલેક્ટર ધાનાણીએ પણ જણાવ્યું હતું કે જો ચૂંટણી પ્રક્રિયા થાય તો જ નોટાનો ઓપ્શન હોય છે। કોઈ પણ ઉમેદવારો બિનહરીફ થાય તો નોટાનો ઓપ્શન રહેતો નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીનો પુકાર ઉઠ્યો છે, જેમાં પીવાનું પાણી 5 દિવસથી વિતરણ ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। આ વિસ્તારમાં સ્થાનિકોના ઘરોમાં ખાલીખમ પાણીની ટાંકીઓ અને ખાલીખમ પાણીના બેરલો નજરે ચડે છે। પોરબંદરમાં ઉનાળા દરમિયાન પીવાની પડોજણ શરૂ થઈ છે। પીવાનું પાણી નિયમિત ન આવતા સ્થાનિકોની હાલાકી વેઠવી પડે છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં 12,000 જેટલી વસ્તી છે, જેમાં સત્યાયના મંદિર આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સુભાષનગરના દર 3જા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ પીવાના પાણીનો વારો હતો તે દિવસે પાણી વિતરણ થયું ન હતું અને બીજા દિવસે પણ પાણી વિતરણ ન થયું હતું। આમ 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતા સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે। હજુ તો ઉનાળો બાકી છે અને આ દરમિયાન જ પીવાના પાણી વિતરણની સમસ્યા સર્જાય છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘર બહાર રાખેલ પીવાના પાણીની ટાંકીઓ અને બેરલો ખાલીખમ બન્યા છે। મનપા દ્વારા પીવાના પાણી વિતરણ માટે યોગ્ય આયોજન કરી નિયમિત પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે।
સુભાષનગર સ્થાનિકોએ જણાવ્યું હતું કે મનપા દ્વારા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. ઉનાળા દરમિયાન પાણી વધારે પીવાતું હોય છે અને આ ઋતુમાં પુષ્કળ પાણી પીવું જોઈએ તેવું ડોક્ટરો સલાહ આપે છે, પરંતુ પીવાનું પાણી વિતરણ ન થતા સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું હોવાનું જણાવ્યું હતું. અમારા આટલા વિસ્તારમાં પાણી જ ન થતું. જેટલું વાળે ને તોય અમારા આટલી ગલીમાં ક્યાંય પાણી આવતું જ નથી. એક આંડો ભરાય કે 2 આંડા ભરાય. સુભાષનગર હટીમાના મંદિર આગળ આટલી ગલીમાં પાણી જ ન થતું. કેટલા દિવસથી ન થતું? હમણાં 4-5 દી થયા મને દાખલ થઈને અહીંયાનું પાણી જ ન થયું. તો તમારે નગરપાલિકા પાસે શું માંગણી છે? અમારે એમ જ છે કે ખાલી અમને પાણી અહીંયા આવવા દે. પાણી સિવાય બીજે શું તકલીફ છે? પાણી સિવાય બીજું અમને કોઈ તકલીફ નથી. પાણી જ નથી આવતું આટલી ગલીમાં. ના, અમારે અહીંયા વરસાદ આવે ને એટલે આખું ડૂબી જાય. પાણી જ ભરાતું જ રહે. આખા ગામનું પાણી અહીંયા આવે. નગરપાલિકા કોઈ વ્યવસ્થા નથી કરતી? કોઈ પણ કરતા જ નથી. તમે કેટલી વખત આ બાબતે જાણ કરી? અમે પેલા પાણી ભરાતા ને એટલે કાયમી ને કહેવાય જતા જ. હવે પાણી ભરાય નહીં વરસાદનું મ્યુનિસિપાલિટીમાં તો અહીંયા ગઈ તા અમે કેટલા માણા ને કહેવા ગયા. તો હું જવાબ દઈશ? એ ભાઈ એમ કે હમણાં ગાડી જઈએ પાણી. પાણી ભાઈ ગાઢવા આવે તો ગાડી આવે ને પછી ગાઢવા આવે. ઘરું આખા એમાં એટલા બુડેલા હોય પાણીના. દેવજી મંદિર આખું નામ દેવજી મંદિર ક્યાં રહેવાનું? અહીં સુભાષનગર ફાતિમાના મંદિર. ફાતિમાના મંદિર પાસે. શું છે હેરાનગતિ તમારે? અમારે પાણીની જ તકલીફ છે. એટલે ભર ઉનાળે શું તકલીફ છે તમારે પાણીની? પાણી 5-5, 6-6 દી આવે. તમે નગરપાલિકાને આ બાબતે શું કહેવા માંગો છો? હવે પાણી જોઈએ બસ. પાણી નું શું કરો તમે? અત્યારે નથી આવતું. બેઠા પાણીની વ્યવસ્થા ક્યાંથી કરો? આ લાઈન આમથી આવે પાણીની. બીજી તરફ સુભાષનગર વિસ્તારમાં ગાર્ડન સહિત અનેક પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે અને લોકો પાસેથી વેરા પૂરતા વસૂલવામાં આવે છે, પરંતુ જે જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. અનેક ચૂંટણી થઈ પરંતુ આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન જ કરવામાં આવે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે અને એવું પણ જણાવ્યું છે કે દર વખતે ચૂંટણીમાં મતદાન કરવા છતાં તેઓના જીવન ધોરણમાં કોઈ ફરક પડ્યો નથી. આથી આ વખતે મતદાનમાં પણ ઉદાસીનતા દેખાય તેવો માહોલ છે અને દર વખતે ઉત્સાહભેર મતદાન કરતો આ વિસ્તાર આ વખતે મત આપવા ઘરની બહાર નીકળે જ નહીં તો નવાય નહીં. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં વહીવટી વિભાગે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ આરઓનું ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ઈવીએમની ચકાસણી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને પોરબંદર જિલ્લા પંચાયત તેમજ 3 તાલુકા પંચાયત અને પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલના મતદાન યોજવાનું છે. ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ભરવાની તેમજ ફોર્મ ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચૂંટણીના મતદાન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ અને ઈવીએમ ફાળવણી પણ શરૂ કરવામાં આવી છે, જેમાં જિલ્લા વહીવટી વિભાગે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ આરઓને ફાળવણી કરવામાં આવી હતી. આ ઈવીએમ આગામી દિવસોમાં ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ શીટ મુજબ તૈયાર કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન બહાર રેલવે વિભાગ દ્વારા સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સુલભ શૌચાલયમાં તાળા લગાવી દેવામાં આવતા મુસાફરો અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાંથી ટ્રેન અવરજવર કરતી હોય છે અને તેમાં હજારો મુસાફરો મુસાફરી માટે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે આવતા હોય છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા સ્ટેશનના પાર્કિંગમાં સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર આ શૌચાલયને છેલ્લા ઘણા સમયથી તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેથી રેલવે સ્ટેશને આવતા મુસાફરોને શૌચાલયના ઉપયોગ માટે ફરજિયાત રેલવે સ્ટેશન અંદર જવાની ફરજ પડે છે. તો આ રેલવે સ્ટેશન નજીક વેપાર કરતા વેપારીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા જાડેજા પણ સહભાગી બન્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોરબંદરમાં સુદામા નગરીમાં લાલારામ સેવા સંસ્થા દ્વારા કિરિયાણાની મોટી કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં ચૈત્ર માસ નિમિત્તે 6000 શ્રીફળોમાં 9 જાતની સામગ્રીથી તૈયાર કરી આ શ્રીફળ મારફતે કિરિયાણું પુરાયું હતું. શ્રીફળમાંથી છૂતા કાઢી અને અંદર હોલ પાડી ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ અને તુલસી પાન સહિતની સામગ્રી અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારોમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે. લાલારામ સેવા સંસ્થા દ્વારા 6000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. તૈયાર કરાયેલા શ્રીફળોને પોરબંદરના વિવિધ જંગલ વિસ્તાર, ઝારી ઝાખરા અને વડલા સહિતના વૃક્ષોમાં પધરાવવામાં આવ્યા હતા. છાયા એસીસી રોડ સામેના ગ્રાઉન્ડમાં અને છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં અને નિરમા ફેક્ટરીની સામેના ઝારી ઝાખરામાં તેમજ ઇન્દિરાનગર પાછળના વિસ્તારોમાં આ શ્રીફળ પધરાવાયા હતા. ચૈત્ર માસ નિમિત્તે લાલારામ સેવા દ્વારા કીડી જેવા નાના જીવો માટે 6000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળની અંદર 9 જાતની સામગ્રી ભરી આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળની અંદર ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ખાંડનો પાવડર, તલ, રવો, બિસ્કિટ, તુલસી પાન તેમજ ગંગાજળથી વસ્તુ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. તૈયાર કરેલા શ્રીફળ જંગલ અને વડલાના વૃક્ષોમાં તેમજ ઝારી ઝાખરામાં પધરાવવામાં આવ્યા હતા. લાલારામ સેવા સંસ્થાના આ કાર્યથી શ્રીફળમાં કિરિયાણું પૂરવાની બીજાને પણ પ્રેરણા મળી રહી છે. ત્યારે સેવાભાવી યુવાનોની આ કામગીરીને પોરબંદર વાસીઓએ બિરદાવી હતી. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં એક સ્કૂલ ખાતે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તથા સ્ટાફ દ્વારા મતદાર જાગૃતિ અંગે પ્રયાસ થયો હતો, જેમાં મતદારનો સંદેશ આપતી આકર્ષક અને અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર SD ધાનાણીએ શાળાની મુલાકાત લઈ આ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક રીતે રજૂ કરાયેલા મતદાન જાગૃતિના સંદેશાની પ્રશંસા કરી અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ મતદાર જાગૃતિનો સંદેશો આપતા જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીમાં નાગરિકોની તારીખ 26 એપ્રિલ 2026ના રોજ યોજનાર મતદાનના દિવસે તમામ પાત્ર મતદારો પોતાના અધિકારને ઉપયોગ કરે તે માટે તેમણે અપીલ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કરેલ છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં મતદારો ખૂબ ઉત્સાહભેર ભાગ લે એ માટે સ્વેપ અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો પણ અમે કર્યા છીએ અને તેમાં જ પોરબંદર જિલ્લાની એક શાળા દ્વારા બહુ સુંદર રંગોળી ચિત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું તેમને ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે પોરબંદર જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તારીખ 26/4/2026ના રોજ યોજાનાર ચૂંટણીના કામે આપનું મતદાન અવશ્ય કરો. પોરબંદરમાં અગ્નિશામક સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા વીર શહીદ અગ્નિશામક જવાનોને શ્રદ્ધાંજલિ સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. દર વર્ષે 14મી એપ્રિલના દિવસથી સમગ્ર દેશમાં અગ્નિશામક સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો ઇતિહાસ 1944ના મુંબઈ ડોકયાર્ડમાં થયેલી ભયંકર દુર્ઘટનાથી જોડાયેલો છે, જેમાં SS ફોર્ટ સ્ટાઇકી નામના બ્રિટિશ માલવાહક જહાજમાં વિસ્ફોટક સામગ્રી અને જ્વલનશીલ માલ ભરેલો હોવાને કારણે ભયંકર આગ અને વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં મુંબઈ ફાયર બ્રિગેડના 66 બહાદુર જવાનોએ પોતાના જીવનું બલિદાન આપી લોકોના જાનમાલની રક્ષા કરી હતી, તેમજ 300થી વધુ નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આવી કરુણ ઘટનાની યાદમાં તથા દેશના અગ્નિશામક જવાનોના પરાક્રમ અને બલિદાનને સન્માન આપવા ભારત સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેરમાં ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગના ઇમરજન્સી વાહનો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન આગથી બચાવ, સુરક્ષા ઉપાયો, આગ લાગી કરવાના તાત્કાલિક પગલાં અને ફાયર સર્વિસની મહત્વતા વિશે જનતા વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકના ભડ નજીક બાઇક પર આવી રહેલા બે યુવાનોના બાઇક આડે આખલો ઉતરતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત થયું છે ત્યારે બીજા યુવાનને ઈજાઓ થઈ છે. બિરલા કોલોનીમાં ઇન્દિરાનગર મહાકાળી મંદિર પાસે રહેતા ચૌહાણ મુકેશ રવજીભાઈ તથા માનવ જયદેવ શિયાળ ભડ તરફથી પોરબંદર ગત રાત્રે બાઇકમાં આવી રહ્યા હતા. તે દરમિયાન બાઇક આડે અચાનક એક આખલો ઉતરતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સારવાર દરમિયાન મુકેશનું મોત થયું છે. આ બનાવના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ઈજાગ્રસ્ત બંને મામા ભાણેજ તથા હોવાનું પણ જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લકડી બંદરના પુલ પાસે ભર બપોરે એક મહિલા સાથે અડપલાની ઘટના બની હતી, જેમાં એક શખ્સના અડપલા કરી નાસી છૂટ્યો હતો અને ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. પોરબંદરમાં મચ્છીકામની મજૂરીએ જતી એક મહિલાએ 2 દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 15/4ના રોજ બપોરના 2 વાગ્યે તેઓ પોતાનું મજૂરી કામ પૂરું કરી ઘરે જતા હતા ત્યારે લકડી બંદરના પુલ પાસે ગૌધનને લીલો ચારો નાખવાની જગ્યાએ કુલીખડા ગામનો ખેતુલાલજી ચૌહાણ નામનો મારવાડી શખ્સ ઊભો હતો, જેણે આ મહિલાની છેડતી કરી હતી. આટલું જ નહીં, પરંતુ તેને અડપલા કર્યા બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા તથા બીભત્સ માંગણી કરી હતી. ત્યારબાદ તેને ગાળો દઈ અને નાસી ગયો હતો. તેથી એટ્રોસિટી એક્ટ અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપી ખેતોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી 12 લોકોને વિદેશના વર્ક વિઝાની લાલચ આપવામાં આવી હતી. આ લાલચ આપીને 72 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના સુતારવાડામાં આવેલ શ્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને હાલ આણંદના વિદ્યાનગર શહેરમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા ચિરાગ જયેશભાઈ હિંડોચાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2023માં જયપુરની શુભ્રા આચાર્ય અને બ્રિટિશ કોલંબિયા કેનેડાના રવિ શેરુએ 72,50,000ની છેતરપિંડી કરી છે. પોતે વર્ષ 2015થી 2024 સુધી પોરબંદરમાં અરુણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ફિઝિક્સ લેબ નામથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સહિતના વિષયો માટે અને આઈલેટ્સના અભ્યાસક્રમ માટે કોચિંગ કરાવતો હતો. એ સમયે ઓપોર્ચ્યુનિટી ઇન્ટરનેશનલના સ્થાપક રવિ શેરુ સાથે પરિચય થતા તે વિદેશ રહેતો હોવાનું અને શુભ્રા આચાર્યએ ભારતથી ઓપરેશન હેડ હોવાનું જણાવી તેની સાથે ઝૂમ મીટિંગ કર્યા બાદ વિઝાની કામગીરીમાં સારો ફાયદો હોવાનું જણાવી કુલ ચાર્જના 5 થી 20% કમિશન મળશે તેમ જણાવ્યું હતું. આથી તે તેની સાથે જોડાઈ ગયો હતો અને 12 ક્લાયન્ટને UK, ન્યૂઝીલેન્ડ અને જર્મનીમાં વર્ક વિશે આપવાની ખાતરી આપતા ચિરાગે 12 ક્લાયન્ટ પાસેથી રકમ લઈ શુભ્રા આચાર્યને એકાઉન્ટમાં 72,50,000 રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓએ ક્લાયન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઇનવોઇસ જેવા મહત્વના દસ્તાવેજો ખોટા મોકલી અને છેતરપિંડી કરી હતી. આથી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચિરાગે ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે રકમ પરત માંગતા શુભ્રાએ 3 ચેક આપ્યા હતા, જે વિડ્રો કરવા જતા બેંકમાં પેમેન્ટ ન હોવાથી વિડ્રો થઈ શકે નહીં તેમ જણાવી બેંકના સ્ટેમ્પ સાથે પરત કરવામાં આવ્યા હતા. આથી તે અન્ય ક્લાયન્ટને સાથે રાખી રૂબરૂ જયપુર શુભ્રાને શોધવા જતા શુભ્રા જયપુર ખાતે નહીં પરંતુ હરિયાણાના કરનાલ શહેરની જેલમાં હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓ કરનાલ દોડી ગયા હતા, પરંતુ જેલ અધિકારીઓએ તેની શુભ્રા સાથે મુલાકાત કરાવી ન હતી. તેઓએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફોન કરી
ફેક આઈડેન્ટિટી દ્વારા તેની સાથે સુબ્રાએ સાયબર ફ્રોડ કર્યો હોવાની ફરિયાદ કરતા તેની તપાસના આધારે કોર્ટ દ્વારા તારીખ 19/11/2025 થયેલ હુકમ મુજબ તેના સંકળાયેલા એકાઉન્ટમાંથી ₹7,37,943 ચૂકવવાનો હુકમ થયો હતો, જે પૈકી 4 લાખ જમા થયા હતા, પરંતુ કુલ ₹72,50,005ની રકમ પરત ન મળતા ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહિયારી ગામે એક યુવાન તથા તેની માતા પર ઘાતક હુમલો થયો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કરાયા હતા તથા આ મામલે અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આરોપી પણ નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે. પોરબંદરના મહિયારી ગામે રહેતા અને કડિયા કામ કરતા વિજય માલદેવ સોલંકી નામના 40 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 10 દિવસ પહેલા તેનો નાનો ભાઈ અજીત ગામમાં આવેલી રાશનની દુકાને બેઠો હતો ત્યારે તેમના જ ગામનો કરણ પરબત પરમાર મન ફાવે તેમ વિજયના ભાઈને ગાળો બોલતો હતો. તે દરમિયાન વિજય ગામમાં ઘી લેવા માટે ગયો હતો અને પોતાના ભાઈને દુકાને જોતા ત્યાં ગયો હતો અને ભાઈને ઘરે જતો રહેવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ વિજયે કરણને ગાળો આપવા બાબતે પૂછપરછ કરી હતી. ત્યારબાદ કરણ તથા વિજય બંનેને ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ તારીખ 15/4 રાત્રે 9:30 વાગ્યે વિજય ઘરની બહાર ઓટલા પર બેઠો હતો અને તેની માતા ઘાસ ઉપર વાસણ સાફ કરતી હતી અને ભાઈ ગામમાં ગયો હતો. તે દરમિયાન કરણ પરબત પરમાર અગાઉની અદાવત રાખી લોખંડનો પાઇપ લઈ અને ઘરે પહોંચ્યો હતો અને વિજયને લોખંડનો પાઇપ માથામાં મારી દીધો હતો અને તેની માતા આવતા તેને પણ પાઇપ માર્યો હતો, જે બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ ખાતેથી વિજય સોલંકીએ કરણ પરબત પરમાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો, જેમાં મહિયારીના કરણ પરબત પરમાર નામના આ ઈસમને કુતિયાણાના પસવારી પાટિયા પાસેથી નશાની હાલતમાં પોલીસે પકડી પાડ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અંગે ગુનો નોંધાયો હતો, જે ગુનાના આરોપીના પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા છે. પ્રાપ્ત મળતી વિગત મુજબ એક મહિલા ફરિયાદીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે જયંતિભાઈ જીવાભાઈ મોકરિયા દ્વારા આ મહિલાને તેમના પતિ તથા દીકરાને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી તેઓની મરજી વિરુદ્ધ પાતા ગામ સરકારી દવાખાનાની પાછળ આવેલ બાવળની કાટમાં લઈ જઈ બળજબરીપૂર્વક કપડાં કાઢી તેઓની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો હતો અને આવી રીતના આ શખ્સે અલગ અલગ દિવસે બળજબરીથી 7 થી 8 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ ફરિયાદના આધારે માધવપુર પોલીસ દ્વારા આરોપીની અટક કરી કોર્ટમાં આરોપીએ બનાવ સમયના ફરિયાદના નગ્ન ફોટા તથા વિડીયો પોતાના ફોનમાં રાખેલા હોય, જે મોબાઈલ પર મહત્વના પુરાવા તરીકે કબજે કરવાનો બાકી હોય, તેમજ આરોપી ગુનો કર્યા બાદ નાસ્તા ફરતા રહેલ હોય. આ સમય દરમિયાન આરોપીએ કોને આશરો આપેલો અને આમ આરોપીને આશરો આપી અને મદદગારી કરનાર ઈસમો બાબતે તપાસ કરવી જરૂરી હોય, તેમજ આ કામે પકડાયેલા આરોપીની અન્ય કોઈ પણ વ્યક્તિએ નાસી ભાગી જવામાં મદદ કરેલ છે કે કેમ તેવા કારણો રજૂ કરી આરોપી પાસેથી માહિતી મેળવવા માટે વધારે દિન 3ની પોલીસ રિમાન્ડની વિગતવારની રિમાન્ડ અરજી મંજૂર કરી હતી. ત્યારબાદ આરોપી દ્વારા આ રિમાન્ડ અરજી નામંજૂર કરાવવા માટે પોરબંદરના ખ્યાતનામ વકીલ JP ગોહિલની ઓફિસ વતી વકીલ MG સિંગરખ્યા રોકાયેલા હતા. ત્યારબાદ કોર્ટ દ્વારા પોલીસ રિમાન્ડ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવેલ હતી, જેમાં આરોપી પક્ષના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે આરોપીનો મોબાઈલ કબજે કરવા માટે આરોપીની પ્રત્યક્ષ હાજરીની કોઈ જ જરૂરિયાત નથી, તેમજ બનાવ આશરે 1.5 વર્ષ પહેલા બનેલો હોય અને સુંદર ફરિયાદ 1.5 વર્ષ મોડી કરવામાં આવેલ હોય, જેથી આ 1.5 વર્ષ દરમિયાન આરોપી સામે કોઈ ગુનો જ નોંધાવેલ ન હોય, જેથી આરોપી નાસ્તો ફરતો હોવાની હકીકત બેબુનિયાદ છે, તેમજ તેમને કોઈ દ્વારા આશરો આપવાની હકીકત પણ બેબુનિયાદ છે. જે કારણો ધ્યાને લઈ પોલીસ રિમાન્ડ અરજી નામંજૂર કરવા અરજ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી આરોપીના પોલીસ રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ
ખુલ્લી અદાવતમાં વાંચી સંભળાવી અને જાહેર કરવામાં આવેલો હતો. આ કેસમાં આરોપી તરફે જેપી ગોહિલની ઓફિસ વતી એડવોકેટ એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, પીબી પરમાર, રીનાબેન ખૂટી, ધર્મેશ તથા નીરવ લીલા રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લકડી બંદર પુલ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે નવા કુંભારવાડા હલીમા મસ્જિદ પાસે રહેતા અશફાક ઉર્ફે ગગુડિયો ખાલિદ બેલીમ નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારના એક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે વાવવાડી શેરીમાં રહેતા કપિલ ખીમજી જેબર નામના શખ્સના મકાનમાંથી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મનપાની ચૂંટણીમાં 2 વોર્ડમાં મતદારો નહીં કરી શકે મતદાન. તમામ બેઠકો બિનહરીફ થતા વોર્ડ નંબર 11 અને 12માં ચૂંટણી રદ. પોરબંદરના સુભાષનગરમાં ભર ઉનાળે પીવાના પાણીનો ઉઠ્યો પોકાર. પોરબંદર મનપામાં હોવા છતાં સુભાષનગર સાથે અન્યાયના આક્ષેપ. માધુપુર પંથકમાં બાઇક આડે આખલો ઉતરતા સર્જાયો અકસ્માત. બાઇકમાં સવાર 2 યુવાનો ઘાયલ થતા એક યુવાનનું નિપજ્યું મોત. પોરબંદરના લકડી બંદરના પુલ નજીક મહિલા સાથે અડપલાની ઘટના. પોલીસે અડપલા કરી નાસી છૂટેલા શખ્સને પકડી કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.